કે પહેલે જ વર્ષે અમે સ્ટાર્ટ કર્યું ને ત્યારે મેં 300 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો, કે જે નમકીન લાઈન સ્નેક્સ લાઈનની અંદર પહેલો રેકોર્ડ છે કે જે ફર્સ્ટ ટાઈમ પહેલે જ વર્ષે 300 કરોડનો બિઝનેસ થાય એવું. પહેલા જ વર્ષે 300 કરોડ, ભલે બધી જ ખબર હોય, બેકગ્રાઉન્ડ છે, બિઝનેસમાં આટલા વર્ષ કાઢ્યા છે, પણ છતાં બધું સેટઅપ કરીને, અને ખાસ કરીને ડિસ્ટ્રીબ્યુશન, એ બધું સેટઅપ કરીને પહેલા જ વર્ષે આ આંકડો અચીવ કરવો, મતલબ બહુ જ ફાસ્ટ ભાગ્યા છો, ખૂબ જ ઝડપથી ભાગ્યા છો. એમાં દિવસ ક્યારે ઉગે છે ને ક્યારે આથમે છે ને ક્યારે રાત પડે છે જોયા વગર 24 કલાક જ્યારે મહેનત કરીએ ને ત્યારે આ બધું થાય. પણ હવે થાકતા નથી હજી આટલી સફળતા અને આટલું ભગવાને મતલબ કોઈ વ્યક્તિના સપના હોય બધું જ તમારી પાસે છે, બધું જ તમે પૂરું કરી લીધું છે, છતાં થાકતા નથી, હજી ભાગવું છે. બિઝનેસ કરવાનું જ્યારે તમારામાં હિંમત અને કંઈક નવું કરવાનું સાહસ હોય ને એટલે થાક ક્યાં છે ને એ તમને ખબર ના પડે. કંઈક કરવું છે, કંઈક એચીવ કરવું છે એવું જ્યારે તમે ફીલ કરો ને ત્યારે ઓટોમેટિક છે ને થાક બધો દૂર ભાગે અને તમારું કામ કરવામાં ઓટોમેટિક છે ને તમને ઝડપ. મંત્રી સાહેબ કહે છે ને કે જે કામ કરવાનો સંતોષ થતો હોય, જે કામમાં મજા આવતી હોય, એનો સંતોષ હોય, થાક ન હોય. એનો સંતોષ થાક ન હોય, કે તમે કામ ગમે એટલું હોય ને એ કામ કરવાનો આનંદ જ આવ્યા રાખે, અને આનંદ આવે ને એટલે તમે એ કામમાં સક્સેસ જાઓ. જ્યારે કોઈ પણ કામની અંદર તમને કંટાળો આવે, થાકોડો લાગે એટલે તમે કામમાં ફેલ. વાહ.